વેરી ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને અહીંયા સેવા થઈ રહી છે. આજે જૈવિક સેવા કરી રહ્યું છે. આજે છે રવિવાર, એટલે થોડુંક બધું કામ થોડુંક ધીમે ધીમે શાંતિથી થયા કરે છે. છોકરાઓને સ્કૂલે જવાનું નથી હોતું, ટિફિનની પણ શાંતિ છે આજે. અને અહીંયા જોઈ શકો છો જૈમિક ભાઈ સેવા કરી રહ્યા છે. ઓકે, જૈમિકને સેવા થઈ જાય પછી દર્શન કરાવી દઈશું. ત્યાં સુધી બહારનો નજારો તમે જોઈ શકો છો. બહુ વાંદરા આવી ગયા લાગે છે, એટલે કોક ફટાકડા ફોડી રહ્યું છે. ઘણા બધા વાંદરા આવી ગયા છે આજે તો. આજે બધા વાંદરાને પકડવા માટે સામેની બાજુ બહુ આવી ગયા છે વાંદરા. અને આ જો ગટુડું પટુડું ભગત ઝૂલી જો. હમણાં બધા દોડા કરતા હતા. હા, અમે ઝાડમાં ઘણા બધા છે વાંદરા. ઓકે, તો અમારે નાસ્તો કરવાનો બાકી છે હજી, તો હવે નાસ્તો કરી લઈશું. પહેલાં વાંદરા જો અહીંયા નાસ્તામાં બની રહી છે પૂરી, જોઈ શકો છો. મોટી મોટી પૂરી વણીને આજે તો કર્યું છે, કારણ કે મોડું થઈ ગયું છે. એ કામ પણ બધું બાકી છે, જોઈ શકો છો. જો અહીંયા સેવા થઈ ગઈ છે સરસ મજાની, જોઈ શકો છો. અને અહીંયા જૈમિકભાઈ છે. કેમ છે જૈમિક? બસ મજામાં. બોલો, શું ચાલે છે? કઈ નહીં, શાંતિ. ઓકે, અને હવે કપડાં ધોવા જવાનું છે, તો હું પહેલાં કપડાં ધોઈ કાઢું. અને આજે કિચનની સાફ સફાઈ કરવાની છે અમારે. એમાં મને જૈમિક મદદ કરાવી છે. કેમ જૈમિક? આ બધા ડ્રોવરો બધા કાઢીને સાફ કરવાના છે. ચલો પહેલાં હું કપડાં ધોઈ કાઢું. અહીંયા જોઈ શકો છો, મેં આ કિચનની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. ખાનામાંથી બધું જો વાસણ ને ડબ્બીનું બધું કાઢી દીધું છે. અને જૈમિક અહીંયા આ ડ્રોવર કાઢી રહ્યો છે. ધીમે રહીને જોજે. બધી વસ્તુઓ જોઈ શકો છો નાખી દીધી છે. કેવું થઈ ગયું છે બધું. પીછી વડે જ આમ સાફ કરીશું. કોઈ તો પછી પેલું એ કરીશું. તમે અત્યારે રહેવાના કશું કરશો નહીં મમ્મી. તું જ કરીશ બધું. આ બાજુ અંદર જતું રહેશે ને, એટલે પછી પેલું એ થઈ જશે. આમ સુપડી રાખીને કરવું પડશે. ઓકે, સારું. એ બધા વાસણ લાય, ડ્રોવર લાવી દે અહીંયા મારી જોડે. આવીએ એ અહીંયા લાય, વાસણ એ પેલી બાજુ મૂકી દે, કારણ કે અમે પેલામાં તો કંઈ છે નહીં આ ખેંચવાનું. એ બધા વાસણ પહેલાંથી કાઢીને ત્યાં મૂકી દે. હા, આની અંદર કુકર નક્કી કર્યું છે, તપેલાને બધું. જૈમિક જોઈ શકો છો અહીંયા લૂછી રહ્યો છે, અત્યારે સાફ કરી રહ્યો છે કોરા અને ભીના ગાભા વડે. જો અહીંયા તન્મય આવી ગયો છે ટ્યુશનથી. તન્મય, જય શ્રી કૃષ્ણ. સીધો બેસ ને બેટા, પલોઠી વાળીને. શું ના, કેમ છે? શાંતિ? ઓકે. અને અહીંયા બહાર કાઢેલા છે આ ડ્રોવર, તે હું સાફ કરી રહી છું. અહીંયા જોઈ શકો છો આ બંને ઝાપટી કાઢ્યા છે. હવે સરસ પાણી વડે લૂછી કાઢીશ. જૈમિક મને બધા જ કામમાં હેલ્પ કરાવે છે. સાફ સફાઈ હોય, સાફ સફાઈમાં તો બધું જ કરાવડાવે છે. એટલે મારો
બહુ જ સરસ દીકરો છે. એમ બોલાય. તન્મય કરાવે છે, નહીં કરાવતો એમ નહીં, પણ તન્મય એવું મૂડી માણસ છે, એને કરાવવું હોય તો બધું કરાવી દે. અંપુ કચરા પોતું બધું કરી દે. કેમ બેટા? અને મારો જૈમિક બધું કરાવે. હાલો જૈમિક, થેન્ક યુ વેરી મચ બેટા, તે મને કરાવ્યું, તે મને બધામાં કરાવે. ચલો હવે આમાં જૈમિક આ બધું આપણે ત્યાં લઈને અંદર લઈને ગોઠવી દઈશું એ બધું. હા, તો પછી હું બધું પેલું ત્યાં સુધી હું આ જે બધી ડબ્બીઓ છે એ લૂછી લૂછીને સરસ મજાની ક્લીન કરી દઉં. જો અત્યારે તો કંઈ થાય એવું નથી, કારણ કે બહાર વરસાદવાળું વાતાવરણ છે, તડકો આવે ને જાય છે, એટલે હું પહેલાં આ બધું ક્લીન કરી દઉં અને પછી ગોઠવી દઈશું. અને હા, આજે અમારે જમવાનું બનાવવાનું નથી, કેમ કે આજે અમારે જમવા જવાનું આવ્યું છે, એટલે અમે જમવાનું નથી બનાવવાનું, એટલે જ આ સફાઈનો પ્રોગ્રામ રાખ્યો છે. કેમ જાય મેક? જો અહીંયા જોઈ શકો છો વાંદરા આવી ગયા છે, અને વાંદરાઓની ને અને ધમ્મા ચકડી ચાલુ થઈ ગઈ છે, કૂતરાની ને વાંદરાની. જો એક ત્યાં રહ્યો, આ રહ્યો. શું ખાય છે? આ બધા કંઈક ખાય છે. રોટલી ખાઈ રહ્યા છે, રોટલી. આજો આજો આજો. જાઓ જો ઓલું શિકાર કરવા બેઠો હોય ને એમ કૂતરું તો જો. હા, હમણાં જોજો. હા, જો એકનો તો હાથ જ નથી, જોઈ શકો છો. આજો આજો. પેલા ઘરમાં ઘણા બધા વાંદરા ભરાઈ ગયા છે, દોડી દોડીને. ચલો, એ તો આવ્યા જ કરશે. હવે અમારે જમવા જવાનું છે, તો જેમી જતો રહેજો. ફોન આવી ગયો છે એટલે હું જમવા જતી રહું. જો અહીંયા ખાના બેસાડવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આ 2 ખાના તો મેં નાખ્યા, સરસ બેસી ગયા છે. હવે આ 3જું ખાનું બેસાડવાનું છે, તો 3જું ખાનું બેસાડી દઈશું. જો અહીંયા તન્મય બેસાડી રહ્યો છે. પેલી બાજુથી નહીં આવ્યું, પેલી બાજુથી નહીં આવ્યું. અરે કહું છું, આ બાજુ નથી સરખું થયું બેટા. બંને બાજુ આ પટ્ટી હોય ને એમાં ધીમે ધીમે જવા દે. અહીંયા જૈમિક પણ આવી ગયો છે લઈને. એ બંને સરખું જ છે ને નીચેનું? એક મોટું છે ને એક પેલું એક મોટું છે. પેલું એ બહાર છે તન્મયનું. અરે આ રહ્યું. અરે ના, થી આવી આ મોટું છે. અરે તો જા જોઈ લે. આનું નાનું છે. આ તે જા મોટું છે. તું લઈ આય જા. હું તો ન. અરે રે આવાજ જ પછી તો નાખવા દે ને ફને નાખવા. બોલો તન્મય એવું ના કરે, મોડું થઈ છે બેટા આપણે. અહીંયા જૈમિકનું બેસી ગયું છે, તન્મયનું હજી બેસતું નથી. જો તો કેમનું થયું. પેલી બાજુથી જો ઓલું કરવાનું છે જૈમિક, એ નથી. હા હા, કાઢીને સરખું કરો. જો અહીંયા જોઈ શકો છો કે મેં આજે આ ટાઈડ પાવડરનું આવે છે એની કોથળી મેં આવી રીતે ધોઈને અહીંયા હું આવી રીતે આમ રાખું છું, એટલે સરખું રહે બધી.
અને આ છે, આ પણ કટ કરીને રાખી છે. તો ચલો આ બધું પહેલાં કરી દઈશું. જો અહીંયા જોઈ શકો છો બધું ગોઠવાઈ ગયું છે. ખાના પણ ગોઠવાઈ ગયું છે. અહીંયા થાળીને બધું, અને અહીંયા બાકી છે હજી કરવાનું. અને અહીંયા વાડકાને બધું ગોઠવી દીધું છે. હજી અહીંયા પણ બાકી છે. અને અહીંયા જો આ બધું મૂક્યું છે મેં. અને અહીંયા તન્મયને મેં સ્ટીકર લગાડવા બેસાડી દીધું છે. એટલે પછી ઉપર બધું નામ લખી દઈશું. ફાવશે ને તને લખતા નામ લખી દેજે મોટા અક્ષરે, કે હું લખી દઉં? ઓકે, સરસ મોટા અક્ષર કાઢીને લખજે. હા, તલ, અજમો એવું બધું. આ શું છે ખબર છે તને? આમચૂર પાવડર એમ લખજે. તું મને પૂછજે, ના ફાવે. ઓકે. અને અહીંયા જયમી કે ના કોમ્પ્યુટરની પ્રેક્ટિસ કરી રહ્યો છે. કોમ્પ્યુટરમાં જે શીખીને આવ્યો હોય તે. અહીંયા જોઈ શકો છો મારું બધું જ આવી રીતે મેં કરીને ગોઠવી દીધા છે. બધા બધી ડબ્બીઓ. ઓકે, જો અહીંયા આવી રીતે ચમચા અને બધું ગોઠવી દીધું છે. જે મારી જરૂર હોય એ બધું જ રાખ્યું છે. આ બીજું બધું કાઢી દીધું છે જે જરૂર વગરનું. અહીંયા પણ આમ જ કર્યું છે, જોઈ શકો છો. તન્મય અહીંયા બનાવી રહ્યો છે વેજીટેબલ પાસ્તા. કેમ તન્મય? ચટણી નાખવાની થોડીક નાખી. જે લાય હું ખોલ દઉં, ઊભો રહે. આ પાસ્તા એને બાફીને રાખ્યા છે. આ મસ્ત સ્મેલ આવે. હા, સરસ સ્મેલ આવે. સારું, બનાવો. ચલો હેડો. અમારે આ જો હજી આ બાકી રહી ગયું છે. તન્મય કરે ચીમની થોડું ઘણું સાફ સફાઈમાં એ કરી લે, પછી બીજું બધું કરીશ. ફાઇનલી તન્મય અહીંયા પાસ્તા બનાવી દીધા છે અને અત્યારે ચીઝ છીણીને નાખી રહ્યો છે. અમારે તન્મયને આવું બધું બહુ આવડે. હા, કેમ તન્મય? તન્મય ભૂખ્યો ના રહે અમારો. જોઈ શકો છો. આ થોડું કામ ઊંચું કર, આ પણ જોડે જોડે થઈ જાય. જો અહીંયા પ્લેટફોર્મની ઉપર જે આ ચીમનીવાળો ભાગ છે તમે જોઈ શકો છો, એકદમ ક્લીન કરી દીધું છે. જોઈ શકો છો. અને અહીંયા બહુ ચીપચીપું થતું હતું, તો અહીંયા સાફ કરીને આવી રીતે ન્યૂઝપેપર બિછાવી દીધા છે. આ પણ આખું ઊંચું કરીને સરખું કરી દીધું. પછી આ કર્યું. જો બધું થઈ ગયું છે, ખાલી એ પેલો પ્લગ નાખવાનું છે. નાખી દે ને બેટા ચીમનીનો જરા. અત્યારના વાગી ગયા છે 6:45 અને ફાઇનલી અત્યારે હવે કામ પૂરું થયું છે. અહીંયા જોઈ શકો છો વાસણ ઘસી કાઢ્યા છે ને. જો કૂતરા જો બસ ઉપર ચડ્યા છે. અહીંયા ગઢ ચડ્યા છે, ગઢ પાછા નીચે ઉતરસ નહીં. હે, ગઢ ચડે છે ને પાછા નીચે ઉતરે છે. બધાને કહો એમને વિડીયો ના જશો, સબસ્ક્રાઈબ કરો એમ કે. તો ફાઇનલી આજે તો બધો સાફ સફાઈનો જ વિડીયો થઈ ગયો છે. આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.